નમસ્કાર ખેડૂત મિત્રો અને મારા વાલા દર્શક મિત્રો, હું છું રોજાસર જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજે હું વાત કરીશ કે જે આપણે જૂના જમાનામાં કૂવો ગાળતા, આજે હું તમને બતાવીશ કે કૂવો કઈ રીતે ગાળે છે, કયા માણસોએ કયા રાજ્યના છે, તમામ માહિતી આજે આપીશ. અને કયા કયા એમાં સાધન સામગ્રી જોઈએ છે કૂવા ગાળવા માટે, તો હું તમને આજે લાઈવમાં બતાવીશ વિડીયોમાં. તો જોતા રહ્યો મારી ચેનલમાં. તો મિત્રો, તમે જુઓ કે આપણે મશીન છે, અત્યારે મશીન ચાલુ છે અને કૂવાનું કામકાજ પણ થઈ રહ્યું છે. આપણે એક બેલર મૂકેલું છે અને એમાંથી પાણી મશીનમાં જાય છે અને મશીનમાંથી પાછું ટ્રાન્સફર થાય અને પાછું બહાર આવે છે. આ તમે જુઓ કે ને મિત્રો, આપણે જે ચરખી છે, જે આપણે કૂવામાંથી ગાળ બહાર કાઢવાની આ ઘોડી બનાવેલી છે, કે આખી ઘોડી કઈ રીતે ફિટ કરી છે. અને આપણે તમે જુઓ કે આ ભાઈ બેઠા છે, ચરખી હાંકે છે. તમે જુઓ કે એમને છાંયો પણ કરી નાખ્યો છે, એટલે તડકો ન આવે એના માટે. તો આપણે આ સરખી હાંકે છે. તમે જુઓ કે કઈ રીતે આપણે સરખી ચાલુ છે. અને મિત્રો, આ જે ઘોડીનો સ્તંભ કે આને કહેવાય ને, કે આખું આ સ્તંભ ઉપરથી આખું સેન્ટર જળવાઈ રહે. હા, તમે જુઓ કે આવી રીતે આ તાણિયા મારી અને આ થંભ મૂકેલો છે. તો સામે એક આપણે કોથળો બાંધી અને એમાં વજન મૂકી અને આ તાણીઓ મારેલો છે હેઠે આપણે જમીનમાં કોઈશ અથવા એવો હરિયો ખોબીને. અને આ બાજુ 3 તાણિયા મારેલા છે. તમે જુઓ મિત્રો કે આ બાજુ જે ચરખી છે તેનો રસો છે. અને આ ભાઈ જે આપણે કૂવામાંથી ગાળ બહાર કાઢે, તે જે આપણે તો કહેવાય ને કે ખાંભો આગો પાછો કરે, તે રાંડવીથી આવી રીતે પકડીને બેઠે છે. તમે જુઓ. અને મિત્રો, આપણે કૂવામાં પણ પાણી આવી ગયું છે. તો આ એના માટે આપણે મોટર ઉતારી છે કે જે અમને કામ કરતાં ફાવે અને પાણી બધું બહાર નીકળી જાય. જનરેટર મૂકી અને આખી મોટરનું ગોઠવેલું છે. તો મિત્રો, આ કૂવામાં પણ અંદર કેવી રીતે ઉતરે છે તે હું તમને બતાવું છું. કે તમે જુઓ, એમાં પણ આજે એમાં કામ કરી રહ્યા છે. અને આ તમે જોઈ શકો છો કે આપણે આ ગાળના ઢગલા કાઢેલા છે. અને મિત્રો, જે આ તમે જોઈ રહ્યા છો તે એક કમ્પ્રેશન છે. આપણે ટ્રેક્ટર ફિટ કરેલું છે કે જે આપણે કૂવામાં કહેવાય ને કે ભડાકા ફોડી અને ગાળ બધો નીકળતો હોય છે, પછી એ ભરતા હોય છે. તે આ મિત્રો આ કમ્પ્રેશન છે. તો મિત્રો, અહીંયા આપણે આ જનરેટર મૂકેલું છે કે જે આપણે કૂવામાં પાણી આવ્યું છે અને જે પાણી આપણે ખેંચવા માટે કહેવાય ને કે એક કૂવામાં ભરાવો ન થાય તેના માટે, કૂવાના ઉલાળા કાઢવા માટે મિત્રો આપણે આ જનરેટર મૂકેલું છે. તમે જોઈ શકો છો. એમાં પણ આપણે અહીંયા નાની મોટર મૂકેલી છે. તમે જુઓ કે આ જનરેટર ચાલુ કરે એટલે આવી રીતે મિત્રો પાવર કાઢે છે. અને આપણે મિત્રો અહીંયા ટાટર મૂકેલું છે. તમે જુઓ કે ઓટો પણ છે અને આ ટાટર મૂકેલું છે.
અને મિત્રો કૂવામાં ખૂબ સારું પાણી થયું છે, એટલે આપણે ખેડૂત ભાઈ છે એ જો કે ઉનાળુ દેશી ઝાડનું વાવેતર પણ કરેલું છે. આ તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જણાવજો તમે પણ કૂવા ગળાવ્યા છે કે ગાળવાના છે મિત્રો. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જણાવજો મિત્રો. જય કિસાન મિત્રો, જય જવાન.